શ્રી વલ્લભાઈ શ્રી ગુસાઈજી પરમ દયાળ કી શ્રી દ્વારિકાધીશ કી શ્રી ગોપાલ લાલ પ્યારે બોલો ગૌ માતા કી सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। गोपीपति समारंभां विष्णु स्वामी मध्यमां अस्मत् आचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। प्रभुर्नंद कुमारों में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय। श्री वाक्पतये नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। बोलो श्री गिरिराज धरण की बोलो ब्रज भूमि की आज के भक्तवत्सल करुणानिधि भक्तिच्छापूरक આપણા સૌના લાડીલા જેવો નિત્ય આપણા સૌના મનના સંકલ્પો મનોરથો પૂર્ણ કરી રહ્યા છે એવા શ્રી દ્વારકાધીશ પ્રભુના સુકોમલ કલાત્મક લીલાત્મક યુગલ ચરણારવિંદમાં આવો કોટાને કોટી તેને પ્રણામ કરીએ। समुपस्थित सत्संग रतिवर्धिनी नित्य सत्संगी हमारा परम आत्मीय जेओ पोतानी वाणी द्वारा वैष्णवोनी सेवा सत्संगना माध्यमथी नित्य निरंतर करी रह्या छे एवा ईलाबेन देसाई अमरु यमुना सखी मंडल श्री गोविंद कुंज सेवा समिति अमरा आत्मीय रिखव भाई मिलन भाई पण अहींया उपस्थित है। आजना मनोरथी हेमल भाई एमनो समस्त आत्मीय परिवार तेमज हळवद राजकोट जेतपुर थी पण वैष्णव आवेला छे तेमज गोविंद कुंजना गोंडलना नहीं आप सब आत्मीय स्नेही वैष्णव खूब ज आनंद सुंदर मजानो आ रूडो अवसर श्रावण मास चाली रह्यो छे अने गत सत्संगमां આપણે વાતની ચર્ચા પણ કરી હતી કે આ શ્રાવણ માસ આપ બધા માટે શ્રવણ માસ બને, સારામાં સારું આપ સાંભળો, દિવ્ય સત્સંગ આપ બધાને પ્રાપ્ત થાય અને એ સત્સંગ દ્વારા આપણે બધા એક સારા વૈષ્ણવ બની શકીએ એ માટેનો એક સુંદર મજાનો આ પ્રયાસ श्री गोविंद कुंज हवेली द्वारा पुष्टि सत्संग महोत्सव जेना 4 चरण 3 चरण तो पहलेथी ज सुनिश्चित था, परंतु જ્યારે ગયા શનિવાર રવિવારે સત્સંગ થયો અને આ આખા શ્રાવણ માસ અંતર્ગત કાર્યક્રમની રૂપરેખા બની ત્યારે મનમાં એક વિચાર હતો કે આ શનિવાર રવિવારે કશું જ નથી। भगवत कृपा प्रभुनो एक दिव्य अनुग्रह
કે આપ બધાને સત્સંગ પ્રાપ્ત થવાનો હશે. ઈલાબેનનો સામેથી મને ફોન આવ્યો અને આ વાત છે શુક્રવારની. શુક્રવારે લગભગ સાંજે આ બધું નક્કી થયું, રાત્રે 9-10 વાગે અમે આવી રહ્યા છીએ અને મેં એમને વાત કરી, મેં કીધું જરૂરથી અહીંયા આપણે ગોવિંદપુર આવવાનું છે. જેટલો અધિકથી અધિક સમય મળી શકે એટલો વૈષ્ણવને સત્સંગ પ્રાપ્ત થાય. મનમાં એવું હતું કે ભાઈ સમય એટલો બધો ટૂંકો છે અને કઈ રીતે એનો પ્રચાર પ્રસાર થશે, વૈષ્ણવ આવશે કે નહીં આવે, વૈષ્ણવ સુધી વધાઈ પહોંચશે કે નહીં પહોંચે. પરંતુ હવે અહીંયાની જે સંખ્યા અને આપ બધાને જોઈને એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે આપ બધા તરસ્યા છો, આપ બધાને સત્સંગ ગમે છે. અને હું એક વાત ઈલાબેન તમને કહી દઉં કે અમારા ગોંડલના ગોવિંદ ગુંજના જેટલા પણ વૈષ્ણવ છે ને બધાના કાન બહુ સારા છે, એને સાંભળવું બહુ ગમે છે. તમે કદાચ આજે જ નક્કી કરો કે મારે 3 દિવસ રોકાઈ જવું છે તો આટલી ને આટલી સંખ્યામાં અને આનાથી પણ વધારે સંખ્યામાં વૈષ્ણવ અહીંયા તમને મળશે. અને હું તો મારા ગોંડલ અને ગોવિંદ ગુંજના વૈષ્ણવના વખાણ તો અમેરિકામાં કરું છું. ગયા વખતે પણ મેં કહ્યું હતું કે કંઈક તમને બધાને નજર ન લાગી જાય, ડાયમંડ ખાતું. તો એવા અમારા ગોંડલ ગોવિંદ કુંજના આપ બધા વૈષ્ણવો ખૂબ જ આપ બધાને સત્સંગ મળતો રહે, વારંવાર મળતો રહે. કારણ કે સત્સંગ કેવલ આવશ્યક નથી, અનિવાર્ય છે, જરૂરી છે. ભોજન આવશ્યક છે, શ્વાસ લેવું જરૂરી છે, જળ આવશ્યક છે, એના કરતા પણ વિશેષ પ્રિયજનો સત્સંગ આવશ્યક છે, અનિવાર્ય છે. એના વગર ચાલવાનું જ નથી. અને આવો સત્સંગ જ્યારે આપણને પ્રાપ્ત થાય કોઈ વૈષ્ણવના દ્વારા, કારણ કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં 3 વાણી અત્યંત મહત્વની છે, ધ્યાન આપજો. સૌથી પહેલી વાણી છે ભગવદ વાણી, જેના વગર આપણું ચાલવાનું જ નથી. શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમદ ભાગવત એ ભગવદ વાણી છે. નિત્ય ઘણાને તો હમણાં પ્રશ્ન થતો હોય, ઘણા એવા સામેથી એમને પ્રશ્ન કરે, આ તો બંને એક જ ને, ભગવદ ગીતા ને ભાગવત તો એક જ ને, એક કે બે? જ્યાં શ્રીમદ, યાદ રાખજો, 2 જ એવા ગ્રંથો છે પ્રિયજનો કે જ્યાં શ્રીમદ પદનો ઉપયોગ થાય છે. કારણ આ ભગવદ વાણી છે. શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમદ ભાગવત. અને આ ભગવદ વાણી તમે ભાગવતની અંદર પણ જો મહાત્માના દર્શન કરો, ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. આ ભાગવત આપણને કેમ ગમે છે, કેમ ત્યાં સુધી કીધું કે યદ વૈષ્ણવાનામ ધનમ. શ્રીમદ ભાગવત શું છે કે વૈષ્ણવોનું સર્વસ્વ છે, ધન છે. શ્રીમદ ભગવદ ગીતા શું છે? એ આપણું સર્વસ્વ છે. કઈ રીતે જીવન જીવવું, કઈ રીતે બોલવું, કઈ રીતે સાંભળવું, કઈ રીતે જીવન વ્યાપન કરવું, આ બધું જ આપણને ભગવદ ગીતા શીખવાડે છે. આ બધું જ આપણને ભાગવત શીખવાડે છે. આ ભગવદ વાણી છે જેનું નિત્ય નિરંતર પ્રિયજનો આપણે બધાએ, મારે અને તમારે, શ્રીમદ ભાગવતમાં તો ત્યાં સુધી કીધું શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા. તમારાથી આખો શ્લોક, એક સ્કંદ નથી થતો, કોઈ વાંધો નહીં, એક અધ્યાય નથી થતો, કોઈ વાંધો નહીં, એક શ્લોક, અડધો શ્લોક પણ જો તમે બોલી શકો, એનું ઉચ્ચારણ કરી શકો તો પણ આપણા માટે અમૃત તુલ્ય છે. એટલું આવશ્યક છે આ ભગવદ વાણી. બીજી વાણી છે શ્રી વલ્લભ વાણી. શ્રી મહાપ્રભુજીનો પરિશ્રમ, શ્રી ગુસાઈજીનો પરિશ્રમ, શ્રી ગોકુલનાથજી અને આપણા શ્રી હરિરાય મહાપ્રભુ.
શ્રી હરિરાય મહાપ્રભુએ તો કેટલા નાના મોટા ગ્રંથ પ્રગટ કર્યા છે, લખ્યા છે. આજે હું આ બધાને પ્રશ્ન કરું, શ્રી હરિરાયજીનો કયો ગ્રંથ? આપ બધા પાસે એક જ જવાબ છે, કયો? પણ કેવલ એક જ ગ્રંથ. શ્રી હરિરાયજીની વાંગ મુક્તાવલી, અને એ શ્રી હરિરાય મહાપ્રભુએ પ્રગટ કરેલી વાંગ મુક્તાવલીના જો તમે દર્શન કરો તો એમાં તમને ખ્યાલ આવે કે શ્રી હરિરાયજીનો પરિશ્રમ કેટલો છે. કેટલા લઘુ ગ્રંથો શ્રી હરિરાયજી પ્રગટ કર્યા છે. આ છે શ્રી વલ્લભ, શ્રી મહાપ્રભુજીનો પરિશ્રમ. શ્રી મહાપ્રભુજીએ એક એક જીવને નિમિત્ત બનાવ્યા. ક્યાંક નાનદાસજીને, ક્યાંક ભગવાનદાસજીને, ક્યાંક કોઈક અન્યને નિમિત્ત બનાવીને એક એક ગ્રંથ એ વૈષ્ણવોને ભણાવ્યો છે, આપ્યો નથી. અને એ તો એક નિમિત્ત બન્યા, પરંતુ વાસ્તવમાં તો પ્રિયજનો ક્યાંક ને ક્યાંક એ ગ્રંથો આપણા બધા માટે અત્યંત ઉપકારક છે. ક્યાંક ને ક્યાંક આજની, કદાચ હું એમ કહીશ કે ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત એ તે સમય એટલું ઉપકારક નહોતું જે આજના સમય એટલું ઉપકારક છે. ષોડશ ગ્રંથ કદાચ એ તે વૈષ્ણવ, એ તે ભગવતીઓ માટે એટલા ઉપકારક નહોતા જેટલા આજના કળિયુગમાં આપણે બધા માટે એટલા ઉપકારક છે. આજે આવશ્યકતા વધી ગઈ છે, સમજ ઘટી ગઈ છે. આજે આપણા બધા માટે નિત્ય નિયમ, આ શબ્દ કેવલ સાંભળવા માટેનો નથી. પ્રાચીન વૈષ્ણવ તમે જુઓ, નિત્ય નિયમી બાસુ કરી રહ્યા છે, એ તો એનું નિત્ય નિયમ કરી રહ્યા છે, માળા કરી રહ્યા છે. આજે ક્યાં છે માળા? અરે ગળાની બે માળાએ સાચવી લઈએ ને તોય બહુ છે. શ્રી મહાપ્રભુજીએ મને ને તમને, આપણને બધાને 3 માળા આપી છે. કેટલી માળા? 2 ગળામાં ધારણ કરવાની, 1 હાથમાં રાખવા માટે. અને એ માળાનું જો ધ્યાન આપણે ન રાખી શકીએ તો આપણે કઈ રીતના વૈષ્ણવ છીએ? કદાચ આજના સમયમાં પ્રિયજનો એ આવશ્યકતા એ તે સમય કરતા પણ વધી ગઈ છે. સાવધાની વધી ગઈ છે. જેટલો રસ્તો સારો હોય ને એટલી કાળજી વધારે રાખવી. જેટલો રસ્તો નબળો હોય ને તો ગાડી ધીમો જ ચાલવાની છે, પરંતુ સાવધાની ક્યાં રાખવાની છે? જ્યાં રસ્તો એક્સપ્રેસ છે, સાવધાની ત્યાં જ રાખવાની છે. આજે આપણી પાસે બધી જ દુનિયાભરની અનુકૂળતા છે, આપણી પાસે દુનિયાભરના સાધનો છે, બધી જ સગવડ છે, વૈભવ છે, પૈસા છે, બધું જ છે, પરંતુ સાવધાની છે કે નથી? સમજ છે કે નથી? અને જો સમજ છે તો આ બધી જેટલી પણ વસ્તુઓ છે, મારી પાસે ઘર છે, મારી પાસે ગાડી છે, મારી પાસે દ્રવ્ય છે, મારી પાસે એક સારો પરિવાર છે, પણ જો સમજ નથી તો બધા જ લૌકિકમાં. પણ જો આ બધું જ છે અને એક નાનકડી સમજ છે કે આ તો ભગવત કૃપા, આ શ્રી વલ્લભની કૃપાથી છે, આ બધો પરિવાર સેવામાં વિનિયોગ કરવાનો છે, તો એ સમજ તમને તમારું જીવન અલૌકિક બનાવી દેશે. બધું જ છે, પરંતુ આ સમજનો જ અભાવ છે. અને એ સમજ માટે જ ક્યાંક ને ક્યાંક ભગવત વાણી, ક્યાંક ને ક્યાંક શ્રી વલ્લભની વાણી, વચનામૃત, કથા, પ્રવચન કેવલ સુનનો ही નહીં, ને ગયા વખતે પણ કહ્યું હતું, કેવલ સુનનો નહીં, એ તો ધમલાજીના વચન છે, સુન્યો તો સહી પણ સમજ્યો નહીં. પણ આજે કોઈ એવા નથી, બધા સમજદાર બેઠા છે. આ તો ધમલાજીની એ દિનને ભાવ હતો. ધમલાજી સમજ્યા નતા એવું નતું, બધું સમજી ગયા હતા, પણ ગુરુ કૃપા કરે ત્યારે જ સમજાય. એ એમની દિન્યતા હતી, એમનો દિન્ય ભાવ હતો, એમની ભાવના હતી. આજે આ બધા સમજદાર છે કઈ રીતે ચાલવું. શ્રી ગોકુલનાથજીના હાસ્ય વચનામૃતમાં એક પ્રસંગ આવે અને એક વૈષ્ણવ પ્રશ્ન કર્યો કે વૈષ્ણવે કઈ રીતે ચાલવું. શું પ્રશ્ન કર્યો?
વૈષ્ણવ કઈ રીતે ચાલે? બહુ મહત્વનું છે. શ્રી ગોકુલનાથજી ઉત્તર આપ્યો, વૈષ્ણવ વાયરે વાયરે ચાલવું, વૈષ્ણવ પર્વત પર્વત ચાલવું, વૈષ્ણવે અગ્નિ અગ્નિ ચાલવું. હવે જે સમજવું છે ને સમજી જશે, અને કદાચ ન સમજાય ને તો ગોકુલનાથજીના હાસ્ય વચનામૃત વાંચજો. વૈષ્ણવે અગ્નિ અગ્નિ ચાલવું, વૈષ્ણવે વાયરે વાયરે ચાલવું, વૈષ્ણવે પર્વત પર્વત ચાલવું. આ માર્ગ જેટલો સરળ છે એટલો જ આ માર્ગમાં એની સમજ પ્રાપ્ત કરવી એટલી જ કઠિન છે. આ માર્ગ સૌથી સરળ છે, પરંતુ એ નાનકડી સમજ, હું વૈષ્ણવ છું, મારા ગળામાં કંઠી છે, મારા માથા ઉપર તિલક છે, મને બ્રહ્મ સંબંધ છે, મારું શું કર્તવ્ય છે, બસ એ નાનકડી સમજ માટે ક્યાંક ને ક્યાંક આપણે બધાએ જાગૃત થવું પડે છે. ક્યાંક ને ક્યાંક એ ભગવદ વાણીનો આશ્રય કરવો પડે, ક્યાંક ને ક્યાંક એ વલ્લભ વાણી સાંભળવી પડશે. અને એટલા માટે જ શ્રી મહાપ્રભુજીના જે વચનો છે તમે જુઓ, ઇતિ મે મતિ, શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા નથી કરી, શ્રી મહાપ્રભુજી માર્ગ બતાવ્યો. રાજા હોય ને આદેશ કરે ને ગુરુએ માર્ગ બતાવ્યો. રાજાનું કાર્ય એ તુમકુ કરનો પડેગો, ઊભા થાવ, તમારે કરવું જ પડશે. શ્રી મહાપ્રભુજી ક્યારે એવા કઠોર નથી. શ્રી મહાપ્રભુજી કહ્યું, ઇતિ મે મતિ, આવું હું માનું છું, આ મારી બુદ્ધિ છે, હવે તમે તમારું વિચારી લો. કઈ રીતે ચાલવું, કઈ રીતે ઊભા થવું, કઈ રીતે બેસવું, કઈ રીતે બોલવું, કઈ રીતે વર્તન કરવું, આ હવે તમે વિચારો. ષોડશ ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજીએ શ્રી વલ્લભ વાણી અંતર્ગત ઘણી બધી આજ્ઞાઓ કરી છે. શ્રી વલ્લભ વાણી ખૂબ આવશ્યક છે. અને એની સાથે સાથે ભગવદનું જે માસ્ટર સખા, જે આપણે નિત્ય ઠાકોરજીની સન્મુખ કીર્તન ગાન કરીએ છીએ, અષ્ટસખાની વાણી અત્યંત આવશ્યક છે. ભગવદીઓના ચરિત્ર 252-84 આ આકાઉતાની વાર્તા, શ્રી ગોકુલનાથજીના સેવકોના ચરિત્રો, આ બધા જે પ્રસંગો છે, ચરિત્રો છે, એ ભગવદીઓની વાણી છે, વૈષ્ણવ વાણી છે. અને એ જ કડીમાં લીલાબેન જેવા વૈષ્ણવોની વાણી, કારણ કે ઘણી વખત અમે ન કહી શકતા હોઈએ એ વાત એ કહી શકે છે. ઘણી વખત મહાપ્રભુજીની વાણી કેવી છે? દુર્બોધ છે. સર્વોત્તમ સ્તોત્રની અંદર આજ્ઞા છે દુર્બોધ. પરંતુ ઈલાબેન જેવા કોઈ વૈષ્ણવની વાણી આપણે સાંભળીએ ત્યારે એ જ શ્રી મહાપ્રભુજીના જે વચનો છે, એમની જે વાણી છે, એ પોતાની સરળ ભાષામાં વૈષ્ણવને સુબોધ લાગે છે. ગમે છે ને કે તમને? હા કે એ સુબોધ લાગે. અમારા ખૂબ આત્મીય છે. અને આજે પહેલી વખત આપણા ગોવિંદ કુંજના આંગણે આવ્યા છે. એમને કોઈ પરિચયની આવશ્યકતા નથી, કારણ કે જે સત્સંગ કરતું હોય ને, ભગવદીઓની જ વાણીમાં તમને કહું, વિઠ્ઠલ નાથ બસત જીએ જાકે, તાકી રીત પ્રીત છબી ન્યારી. જેના હૃદયમાં શ્રી મહાપ્રભુ બિરાજતા હોય, એની રીત જુદી હોય, એની પ્રીત જુદી હોય, એનું સ્વરૂપ જુદું. વિઠ્ઠલનાથ બસત જીએ જાકે, તાકી રીત, એની ચાલ જુદી હોય, એનું પ્રેમ, એનો અંતરનો ભાવ જુદો હોય, અને એનું સ્વરૂપ જુદું હોય. તેવા જ અમારા ઈલાબેન, એમના તો હું જેટલા વખાણ કરું, હવે હું એમના વખાણ કરું, એ મારા વખાણ કરે તો પછી એવું લાગશે કે આ કંઈક મિલી ભગત છે. પરંતુ ખૂબ વાત્સલ્ય ભાવ એ અમારી ઉપર રાખે છે. એક મા જેવો પ્રેમ એમણે ઘણા વર્ષોથી, આ કંઈ આજનો સંબંધ નથી, હું તો એમને માં જ કહું છું મારી. અને એવો જ વાત્સલ્ય ભાવ એ સદા સર્વદા જ્યારે જ્યારે મને મળે, ઘણા બધા પ્રસંગો એમણે વ્રજયાત્રાના
વ્રજની વાતો એમણે કરી, વ્રજ સાથે આપણને જોડ્યા. આપણે બધા વ્રજથી જુદા નથી, આપણે બધા વ્રજ સાથે જોડાયેલા જ છીએ. અને હું તો ત્યાં સુધી કહી, આપણું આ શરીર છે ને એ વ્રજ છે, આપણું આ મસ્તિષ્ક મથુરા છે, આપણું હૃદય ગોકુળ છે, આપણો આ દેહ વ્રજ છે. આપણે બધા વ્રજથી જુદા નથી. પરંતુ જ્યારે વ્રજ યાત્રા કરીએ, વ્રજ લીલી પરિક્રમા કરીએ, 30, 35 દિવસ, 40 દિવસ દેશ અને વિદેશના વૈષ્ણવનો સંગ થાય, વ્રજનો સંગ થાય, વ્રજ ભૂમિનો સ્પર્શ થાય, ત્યારે એ યાત્રા કર્યા બાદ જે સ્થિતિ, જે સ્વરૂપ, જે ભાવ, જે પ્રેમ, જે આનંદ આપણા અંતઃકરણમાં પ્રગટ થાય છે, એના માટે બીજું કોઈ જ સાધન નથી. તમે વ્રજમાં આપણે બધા જ ગયા છીએ, 2 દિવસ માટે, 3 દિવસ માટે, 4 દિવસ માટે. કે ગોકુળ જઈ આવ્યા, કે વૃંદાવન જઈ આવ્યા, મથુરા જઈ આવ્યા, નંદગાંવ બરસાના જઈ આવ્યા, પણ વ્રજ એટલું જ નથી. જો વ્રજનો આનંદ લેવો હોય ને તો આવો 26 વ્રજ 84 કોષ લીલી પરિક્રમા, 35 દિવસ સુધી એ વ્રજ ભૂમિનો સ્પર્શ, એ રોમાંચ, એ આનંદ, હું આપ બધાને ગેરંટી આપું છું કે જ્યારે તમે ગોકુળ હશો ને ત્યારે તમારા પગ ઉપડશે નહીં, તમારું હૃદય ભરાયેલું હશે, તમારા નેત્રોમાંથી અશ્રુપાત થતા હશે, તમને એમ થશે કે હવે મારે ઘરે જવું જ નથી. એક સમય એવો પણ આવી જશે કે હવે વ્રજ છોડવું જ નથી. कहाँ सुख ब्रज कोसो संसार, कहाँ सुखद बंसी बट जमना, यह मन सदा विचार. कहाँ सुख ब्रज कोसो संसार, ब्रज જેવું સુખ ક્યાંય નથી, ब्रज જેવો આનંદ ક્યાંય નથી. ક્યાં તમને યમુનાજી મળશે, ક્યાં તમને ગિરિરાજી મળશે, ક્યાં તમને બ્રજની ગાયો મળશે. એ બ્રજવાસી આ બધા જે સ્થળ છે ત્યાં આજે પણ એવું નથી કે સારસ્વતકલમાં ઠાકોરજી પ્રગટ થયા હતા અને બ્રજ લીલા કરી હતી અને એ જગ્યા આપણે જોઈ આવીએ. નહીં, તો તમે હજી અધૂરા છો. ઠાકોરજી આજે પણ લીલા કરી રહ્યા છે, વેણુનાદ કરી રહ્યા છે, ગાયો ચાલી રહ્યા છે, રાસ રમી રહ્યા છે. અને એ લીલાઓમાં આપણે પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી એનો રસાસ્વાદન કરવા માટે આજે આપણે બ્રજમાં જઈએ છીએ. બંસી પર જઈએ એટલે બધા કાન લગાડી બેસી જાય. પેલા કાન ઘણા તો ડોહીઓ એવી જોઈએ મેં, મોબાઈલની રિંગટોન સંભળાતી નથી અને ત્યાં કાન લગાડીને બેસે. બા તમને સંભળાયો એટલું? હા હા, મને તો તબલાય સંભળાય છે. ઘણા તો એવા વૈષ્ણવ જેને કાન જ બંધ છે, હા कानपुर में हलता है, लेकिन वहां जब ब्रज में पहुंचते हैं और बंसी बट में कान लगाड़ी एवा बेसी गया होय, પછી પૂછે બા સંભળાય છે કઈ વેડુનાથ? અરે કોઈ ના પાડે ખરા? આવો આનંદ પ્રિયજનો બ્રજમાં છે. ખૂબ સુંદર બધું બ્રજની વાતો ઈલાબેને કરી. ખૂબ આનંદ, કારણ કે વધારે હવે સમય નથી લેવો, 6:30 થઈ ગયા. પ્રભુ પણ આપણા બધાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ ખૂબ એમના માટે હૃદયથી શુભ ભાવ, આશીર્વાદ. એમનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે. ઘણા બધા પ્રસંગો છે એમની સાથેની, ઘણી બધી સ્મૃતિઓ છે, ઘણી યાત્રા. મને તો યાદ નથી કે અમે કોઈ યાત્રા એવી હશે કે ઈલાબેન નહીં આવ્યા હોય. 2008ની યાત્રા, 2012ની યાત્રા, 2018ની યાત્રા, દક્ષિણ ભારતની યાત્રા, કે સૌરાષ્ટ્રની બેઠક યાત્રા આપણે કરી હતી. એ બધી જ યાત્રાઓમાં એ આગળ ને આગળ રહ્યા. અને આ વખતે પણ એમણે આગળ રહીને પોતાનું નામ સૌથી પહેલું લખાવ્યું કે ના, મારે તો આવું જ છે. તો વાલા વૈષ્ણવ, ખૂબ એમના માટે મને ઘણી એમની સ્મૃતિઓ યાદ આવે. એક દિવસ એવું થયું કે દરવાજો ખોલ્યો, સવારની વાત છે, અમદાવાદનો પ્રસંગ. હજી તો લગભગ 7, 7:30, 8 વાગ્યા હશે અને એટલું વહેલું કોઈ અમદાવાદમાં આવે નહીં. અમને ખબર હોય કે કોઈ બી આવે 11 વાગે, 12 વાગ્યા પછી જ આવે. હવે 8 વાગ્યા એટલે હજી તો ઠાકોરજી મંગળા કર્યા હતા. દરવાજોમાં રીંગ વાગી, મેં દરવાજો ખોલ્યો અને હાથમાં ઠાકોરજી. મેં તો ઈલાબેન શું થયું, કે ભૂલા પડ્યા કે આ સવાર વહેલા અચાનક ના કોઈ ફોન, ના કોઈ મેસેજ, ના કોઈ કઈ જાણકારી કે ભાઈ હું આવવાની છું કે હું આ ટાઈમે આવીશ, કોઈ જાતની
માહિતી જ વગર અચાનક આવી ગયા દ્વાર ઉપર. મેં તો શું થયું અચાનક? બધું બરોબર તો છે ને? ના જ આજે હું સેવામાં હતી ને અને ઠાકોરજી સામે લાડ લડાવતી હતી અને કંઈક પદ આવ્યું, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. બોલો આ એક કેવો ભાવ છે. ઠાકોરજીની સેવા કરી રહ્યા છે, શિંગાર ધરાવી રહ્યા છે અને પદ ગાન કરી રહ્યા છે કે રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. ઠાકોરજી એમને પ્રેરણા કરી કે મને વલ્લભના ઘરે લઈ જાય. ભોગ શિંગાર યશોદા મૈયા મોહે શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. અને આ સત્ય પ્રસંગ છે, આમાં એક શબ્દ પણ ખોટો નથી. ભોગ શિંગાર યશોદા મૈયા, મને તો વલ્લભના ઘરે લઈ જાય. ઝાંપીજી કરી ઠાકોરજીને ઝાંપીજીમાં પધરાવ્યા અને અમારા ઘરે આવી ગયા. એટલો બધો આનંદ થયો કે અનાયાસ કોઈ વૈષ્ણવ આવે, અનાયાસ ઠાકોરજી આપણા ઘરે પધારે તો એનો આનંદ કેવો. અને આવા તો ઘણા બધા પ્રસંગો હીરાબેન સાથેના અમારા છે. હવે વધારે મારે કશું કહેવાની આવશ્યકતા નથી, ઘણું બધું કહેવાઈ ગયું છે. આજે તમે આવ્યા, ઘડી બે ઘડીનો વૈષ્ણવને સત્સંગ મળ્યો એ બદલ ખૂબ ખૂબ હૃદયથી શુભાશીર્વાદ. તમે અમારા જ છો એટલે મારે વધારે કશું જ કહેવાની આવશ્યકતા નથી. શ્રી મહાપ્રભુ શ્રી દ્વારકાધીશ પ્રભુના યુગલ ચરણારવિંદમાં એ જ વિનંતી કરું કે આપનું સ્વાસ્થ્ય સારું રહે. બસ આપ આવીને આવી વૈષ્ણવની સેવા, કારણ કે બહુ મહત્વની સેવા છે. નિત્ય સત્સંગ કરવો આ એક પ્રેરણાસ્પદ છે, આ એક પ્રેરણાસ્પદ વાત છે. આજે ઘરમાં ગ્રંથો છે પણ ખોલવાનો સમય નથી, ખોલવાની સમજ નથી. અને એવા સમયે એવા કાળમાં કેવલ પોતાના પરિવારને લઈને સત્સંગ કરવો અને એની સાથે સાથે જેટલા પણ વૈષ્ણવો છે એને પોતાનો પરિવાર માનવો, એ ભાવના સાથે સત્સંગ કરવો એ બહુ મોટી વાત છે. તો એ બદલ ખૂબ ખૂબ આપ બધાને, ખાસ રીખવભાઈને પણ, કારણ કે પડદાની પાછળ રહીને પણ ખૂબ એ સેવા કરી રહ્યા છે, એમને પણ ખૂબ ખૂબ હૃદયથી મારા આશીર્વાદ છે. ગોવિંદ કુંજ તમારું જ. જ્યારે જ્યારે તમને ભાવ જાગે, જ્યારે તમને મનમાં મનોરથ થાય કે મારે હવે 2 દિવસ સત્સંગ, 3 દિવસ સત્સંગ માટે આવવું છે, ગોવિંદ કુંજના દ્વાર સદા સર્વદા ખુલ્લા છે. ચોક્કસ તમે જરૂરથી પરિવાર વહેલા આવો. એ જ આજ્ઞા સાથે, વિનંતી તો ના કરાય પરંતુ આજ્ઞા સાથે ખૂબ ખૂબ આનંદ. આજે યમુના સખીના પણ વૈષ્ણવ અહીંયા ઉપસ્થિત છે, જે નિત્ય ખૂબ સુંદર ઠાકોરજીની સજાવટ કરી રહ્યા છે, ઈંડોળાની સજાવટ. એમના માટે પણ આ પહેલો અવસર છે. અને જેટલું તમે જાણો છો એના કરતાં વિશેષ તમારા આપણા ઠાકોરજી જાણે છે કે આપણ નવા છે, એટલે ક્યારેય પણ ગભરાવાની જરૂર નથી. જેસો હું તેસો તિહારો શ્રી વલ્લભ. કદાચ કંઈક ત્રુટિ પણ રહી જાય પણ ઠાકોરજીને એ જ વિનંતી કરવાની કે મેરી કૃતિ જીન દેખો. એ પ્રભુ મારા દોષ નથી, અમે તો દોષથી ભરેલા છીએ. તો એ જ ભાવના સાથે ખૂબ ભાવથી સેવા કરી રહ્યા. નામ તો ઘણા બધા હતા, 16-17 નામ હતા. અને જેટલા પણ આવી રહ્યા છે બધા માટે હું ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું. સાથે સાથે અમારા ગોવિંદ કુંજના સેવા સમિતિના ખાસ આજે અશોકભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. જ્યારે પણ સેવાનો અવસર હોય, શોભનાબેન અહીંયા ઉપસ્થિત છે. રાજકોટથી દોડીને આવીને સેવામાં તત્પર. આ પણ એક પ્રેરણાસ્પદ છે. આપણે બાજુમાં રહેતા હોય તોય ન આવી શકે. ઘણાને અંતર બહુ દૂર લાગતું હોય અને ઘણાને અંતર લાગતું જ ના હોય. કેટલી આ મજાની વાત છે. ઘણાને બહુ દૂર લાગતું હોય અને ઘણા એટલા બધા નજીક હોય કે પછી અમદાવાદ એ દૂર ન લાગે, એ રાજકોટ એ દૂર ન લાગે, ઘણા જેતપુરથી આવ્યા છે એને દૂર ન લાગે. અમારા હળવદના ઓલા બા આવ્યા છે, જો હાથ ઊંચો કરો તો, જય હો બા. તો એને દૂર નથી લાગતું. પણ જેને અંતર દૂર, હૃદય દૂર થઈ ગયા હોય, એ બાજુમાં પણ હોય તો પણ ન પહોંચી શકતા હોય. તો બસ ગોવિંદ કુંજ સેવામાં આપ બધા તત્પર રહો, સત્સંગમાં આપ બધા તત્પર રહો. એ જ ભાવના સાથે વધારે હવે સમય નથી લેવો. આ સત્સંગનું આ બીજું ચરણ હવે આગામી શુક્ર, શનિ, રવિ પણ
ભગવત સત્સંગ અહીંયા શાસ્ત્રીજી આવવાના છે અને 3 દિવસ સત્સંગ થશે. એના પછી પૂજ્ય દાદાજીના મુખારવિંદથી સત્સંગ થશે. તો આ બધા અધિકથી અધિક સંખ્યામાં બધાએ જોડાવાનું છે. હવે કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર હવે આરતીનો ક્રમ થશે, પછી જે પણ તમને સૂચના આપે ચરણ સ્પર્શનો ક્રમ કરી પછી સાંભળો, પશ્ચિમ દ્વારથી આ બધાએ પ્રસ્થાન કરવાનું છે. અડધી પરિક્રમા કરીને ઉત્તર દ્વારથી જેમ આપણે દર્શનનો ક્રમ છે એ રીતે જ આપણે બધાએ દર્શનમાં આવવાનું છે. કોઈ પણ ગર્દી કર્યા વગર વડીલોને આગળ કરી બળેનકુ આગે લે શ્રી ગિરધર એ ભાવના સાથે આપણે બધાએ ખૂબ સુખરૂપ દર્શન કરવાના છે. વધારે સમય ન લેતા વાક પુષ્પને જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરી વિરામ લો. બોલો શ્રી વલ્લભાદેશ. ચરણ પટ લાઈનમાં કરજો. આશરાને પટ હજી દર્શન બાકી છે. આરતીનો જે ક્રમ હોય કરી આરતીનો શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रत्नगढ़ी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू कुंड पे कृष्णदास जी के द्वार मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણના કેરો ભરોસો, હૃદયના ચરણના કેરો. શ્રી વલ્લભના ચંદ્ર જટાવીના સદયુગમાં જય દેવો ભરોસો, હૃદયના ચરણના કેરો. સાધના ઓર નહીં આવીને જાસો હોય નિવેરો ભરોસો. કહે વિવિધ આંધળો વિના મોલકો ચેરો ભરોસો. હૃદયના ચરણના હૃદયના ચરણના હૃદયના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્ર વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થાય તો ક્ષમા. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જય કરી જય શ્રી કૃષ્ણ.